કેમ છો બાળકો? આની પહેલાના વિડીયોમાં આપણે એમિનો એસિડ વિશે અભ્યાસ કરી લીધો છે, બરોબર? અને આખો એમિનો એસિડનો ટોપિક આપણે પૂરો કરી લીધો છે. મારે ખાલી એમાં એક પોઈન્ટ કહેવાનો બાકી છે કે એરોમેટિક એમિનો એસિડના એક્ઝામ્પલ ક્યાં છે, તો કે ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન, બરોબર? આ એક પોઈન્ટ કહેવાનો બાકી હતો. ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન જે છે એરોમેટિક એમિનો એસિડના એક્ઝામ્પલ છે. એક જ લાઈન, એક જ પોઈન્ટ કહેવાનો બાકી હતો એમિનો એસિડના ટોપિકની અંદર. ક્લિયર છે? ટૂંકમાં આપણે જૈવિક અણુ ચેપ્ટર ભણીએ છીએ એમાં આપણે એમ કીધું હતું કે કાર્બનિક રસાયણોનું પૃથ્થકરણ કરવા માટે થઈને, બરોબર, જે પદ્ધતિ છે એને કહેવાય છે ખલદસ્તાની પદ્ધતિ. અને ખલદસ્તાની પદ્ધતિ વડે તમને એસિડ દ્રાવ્ય ભાગ ને એસિડ અદ્રાવ્ય ભાગ એના સ્વરૂપે તમને કાર્બનિક રસાયણો છૂટા પડી જશે, બરોબર? અને ઈ કાર્બનિક રસાયણોને જૈવિક અણુઓ કહેવાય છે. અને એ જૈવિક અણુઓમાંથી આપણે પહેલા અણુનો આપણે અભ્યાસ કર્યો ગયા વખતે એમિનો એસિડનો. આજે જેનો અભ્યાસ કરવાનો છે એ કયો છે? લિપિડ. રેડી? તો લિપિડ વિશે શું કહેશો કે લિપિડમાં મુખ્યત્વે બે વસ્તુ હોય છે. એક આવશે તમારે ફેટી એસિડ, એક આવે છે ફેટી એસિડ, અને બીજું આવે છે ગ્લિસરોલ. બીજું શું આવે છે? ગ્લિસરોલ. લિપિડ મુખ્યત્વે બે સ્વરૂપે હોય છે, એક હોય ફેટી એસિડ અને બીજું હોય ગ્લિસરોલ. ફેટી એસિડ શું છે? ફેટી એસિડ એ છેડા પર કાર્બોક્સિલ સમૂહ ધરાવતી હાઇડ્રોકાર્બનની લાંબી ચેઇન છે. હાઇડ્રોકાર્બનની લાંબી ચેઇન છે જેમાં કાર્બોક્સિલ સમૂહ એ R સમૂહ સાથે જોડાય છે. R સમૂહ સાથે જોડાય છે, બરોબર? આપણે લિપિડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. લિપિડ એ એક બીજો જૈવિક અણુ છે. રેડી? અને લિપિડમાં બે વસ્તુ હશે, એક હશે ફેટી એસિડ ને બીજું હોય ગ્લિસરોલ, બરોબર? તો પહેલા ફેટી એસિડ વિશે મેં વ્યાખ્યા લખી. શું લખ્યું? ફેટી એસિડ એ છેડા ઉપર કાર્બોક્સિલ સમૂહ ધરાવતી હાઇડ્રોકાર્બનની લાંબી ચેઇન છે, બરોબર? ફેટી એસિડ શું છે? ફેટી એસિડ એ છેડા ઉપર કાર્બોક્સિલ સમૂહ ધરાવતી, ફેટી એસિડના છેડા ઉપર શું હંમેશા રહેલો હોય? કાર્બોક્સિલ સમૂહ રહેલો હોય. અને કાર્બોક્સિલ સમૂહ ધરાવતી શું છે? હાઇડ્રોકાર્બનની લાંબી ચેઇન છે. આ ચેઇનની અંદર કાર્બોક્સિલ સમૂહ જે છે એ હંમેશા કોની સાથે જોડાતો હોય છે? R સમૂહ સાથે જોડાતો હોય છે, બરોબર? એટલે ફેટી એસિડ એ હાઇડ્રોકાર્બનની લાંબી એક ચેઇન છે જેના છેડા ઉપર કાર્બોક્સિલ સમૂહ રહેલો હોય છે. અને આ કાર્બોક્સિલ સમૂહ હંમેશા R સમૂહ સાથે જોડાયેલો હોય છે. તો અહીંયા R તરીકે કોણ હોઈ શકે છે? R તરીકે મિથાઇલ હોઈ શકે છે, R તરીકે મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ હોઈ શકે, બરોબર? ઇથાઇલ હોઈ શકે છે, અથવા CH2 સમૂહ હોઈ શકે છે. શું હોઈ શકે છે? CH2. અને આ CH2 સમૂહનું પુનરાવર્તન કેટલી વખત થઈ શકે? 1 થી 19 વખત પુનરાવર્તન થાય. એટલે 1 થી 19 કાર્બન ધરાવતા CH2 સમૂહ અથવા 1 થી 19 વખત પુનરાવર્તન પામતા CH2 સમૂહ રહેલા હોય છે R તરીકે. R તરીકે શું રહેલું હોય? મિથાઇલ સમૂહ રહેલો હોય, કાં તો ઇથાઇલ સમૂહ રહેલો હોય, અને કાં તો CH2 સમૂહ રહેલો હોય, જેની અંદર કાર્બનની સંખ્યા કેટલી હોઈ શકે છે? 1 થી 19. અથવા એમ બોલાય કે જેમાં CH2 સમૂહ 1 થી 19 વખત પુનરાવર્તન પામતો હોય, બરોબર? ફરીવાર તમને કહું કે લિપિડની અંદર ફેટી એસિડ અને ગ્લિસરોલ હોય છે. ફેટી એસિડ શું છે? તો કે છેડા ઉપર કાર્બોક્સિલ સમૂહ ધરાવતી હાઇડ્રોકાર્બનની લાંબી ચેઇન છે અને એની અંદર કાર્બોક્સિલ સમૂહ જે છે R સમૂહ સાથે જોડાયેલો હોય છે, બરોબર? કાર્બોક્સિલ સમૂહ કોની સાથે જોડાયેલો હશે? R સમૂહ સાથે જોડાયેલો હોય. R તરીકે કોણ હોઈ શકે છે? R તરીકે મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ હોઈ શકે છે, અને CH2 સમૂહ હોઈ શકે છે જેનું પુનરાવર્તન 1 થી 19 વખત થાય. અથવા એમ બોલાય કે CH2 સમૂહ છે જે 1 થી 19 નંબર સુધી કાર્બન સંખ્યા ધરાવતો હોય. હું તમને એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે જુઓ, મિથાઇલ સમૂહ હોય R તરીકે અને છેડા ઉપર COOH હોય, તો આ એક ફેટી એસિડ છે. આ એક શું થઈ ગયો? ફેટી એસિડ. મિથાઇલ સમૂહ અને છેડા ઉપર શું થઈ ગયો? કાર્બોક્સિલ સમૂહ. પછી ઇથાઇલ સમૂહ C2H5 અને છેડા ઉપર કાર્બોક્સિલ સમૂહ. તો આ એક શું થઈ ગયો? ફેટી એસિડ, બરોબર? પછી બીજી વાત કરીએ, મિથાઇલ સમૂહ છે, પછી CH2 સમૂહ છે, અને CH2 નું 14 વખત પુનરાવર્તન થાય. CH2 નું કેટલી વખત પુનરાવર્તન થાય? 14 વખત પુનરાવર્તન થાય. અને છેડા ઉપર COOH રહેલો. તો આને કયો કહેવાય? પામિટિક એસિડ કહેવાય. કેવો કહેવાય? પામિટિક એસિડ. ખ્યાલ આવ્યો? તો અહીંયા જો R તરીકે કોણ છે? મિથાઇલ. અહીંયા R તરીકે કોણ છે? ઇથાઇલ. અહીંયા R તરીકે કોણ છે? CH2 સમૂહ જેનું પુનરાવર્તન કેટલી વખત થાય છે? 14 વખત થાય છે, બરોબર? હવે પામિટિક એસિડ ની અંદર આ 14 કાર્બન આ થયા. રેડી?
અને આ 15મો કાર્બન અને આ 16મો કાર્બન. તો પામેટિક એસિડ ની અંદર ટોટલ કેટલા કાર્બન થયા? 16 કાર્બન, જેની અંદર તમે કાર્બોક્સિલ કાર્બન ને પણ ગણી લઈએ છીએ, બરોબર? જેની અંદર આપણે કાર્બોક્સિલિક કાર્બન ને પણ ગણી લઈએ છીએ, બરોબર? આ તો ખાલી બે એક્ઝામ્પલ આવ્યા છે, ટેક્સ્ટ બુક માં ક્યાંય નથી, પણ જસ્ટ તમને સમજવા માટે આપ્યું છે કે મિથાઇલ સમૂહ R તરીકે અને છેડા ઉપર કાર્બોક્સિલ સમૂહ, ઇથાઇલ સમૂહ R તરીકે અને છેડા ઉપર કાર્બોક્સિલ સમૂહ. ક્લિયર છે? એટલે આ બે R દર્શાવે છે. શું દર્શાવે છે? R. એટલે મિથાઇલ R તરીકે, છેડા ઉપર કાર્બોક્સિલ, ઇથાઇલ R તરીકે અને છેડા ઉપર કાર્બોક્સિલ. હવે અહીંયા CH2 સમૂહ R તરીકે છે, જેનું પુનરાવર્તન કેટલી વખત થયું? 14 વખત, અને છેડા ઉપર શું છે? કાર્બોક્સિલ છે. તો ટોટલ કેટલા કાર્બન થયા? ટોટલ કાર્બન થયા આ 14 ગણવાના આના, બરાબર? આ 15મો અને આ 16મો, બરાબર? તો પામેટિક એસિડ ની અંદર ટોટલ કેટલા કાર્બન હોય છે? 16 કાર્બન હોય છે, જેમાં કાર્બોક્સિલિક કાર્બન ને પણ ગણી લેવામાં આવે છે. હવે એવી રીતે આપણે એરેકિડોનિક એસિડ નું દોરીએ. એરેકિડોનિક એસિડ માં શું થશે? CH3 CH2 18 COOH, બરોબર? તો જો તો કેટલા કાર્બન થયા? આ કાર્બન થયા 18, બરોબર? પછી આ કાર્બન 19મો અને આ કાર્બન 20મો. એરેકિડોનિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? 20 કાર્બન હોય છે એરેકિડોનિક એસિડ. એરેકિડોનિક એસિડ ની અંદર કાર્બોક્સિલિક કાર્બન સહિત કેટલા કાર્બન હોય? 20, બરોબર? પણ એમાં CH2 સમૂહ કેટલી વખત પુનરાવર્તન પામે છે? 18 વખત પુનરાવર્તન પામે છે. તો આ પામેટિક એસિડ અને એરેકિડોનિક એસિડ બે એક પ્રકારના શું છે? ફેટી એસિડ છે, બરોબર? જેમાં R સમૂહ તરીકે કોણ રહેલો હોય? CH2, બરોબર? અને એરેકિડોનિક એસિડમાં R કેટલી વખત પુનરાવર્તન પામે છે? 18 વખત. અને પામેટિક એસિડમાં R કેટલી વખત પુનરાવર્તન પામે છે? 14 વખત પુનરાવર્તન પામે છે. ક્લિયર થઈ ગયું? તો આ થઈ ગયું ફેટી એસિડ વિશે. હવે ફેટી એસિડ જે છે એ બે પ્રકારના હોઈ શકે. ફેટી એસિડ બે પ્રકારના હોઈ શકે. સંતૃપ્ત ફેટી એસિડ હોઈ શકે છે અને અસંતૃપ્ત ફેટી એસિડ હોઈ શકે છે. અસંતૃપ્ત ફેટી એસિડ હોઈ શકે. સંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય. અસંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય અથવા કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય, બરોબર? સંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય છે. અસંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય અથવા તો સિંગલ બોન્ડ હોય. હવે આ ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ની સંખ્યા જો 1 હોય, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ની સંખ્યા જો 1 હોય તો એને મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કહેવાય છે. શું કહેવાય છે? મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. આપણે જો અંગ્રેજી નામ બોલીએ, સંતૃપ્ત ફેટી એસિડ એટલે સેચ્યુરેટેડ, બરાબર? અને અસંતૃપ્ત ફેટી એસિડ એટલે અનસેચ્યુરેટેડ. તો આ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ના પાછા બે પ્રકાર પડે છે. અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ના કેટલા પ્રકાર પડે છે? બે. કોના આધારે? તો કે આ ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ની સંખ્યાના આધારે, બરોબર? જો ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ની સંખ્યા 1 હોય તો એને શું કહેવાય? મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, બરોબર? મુફા એને તમે કહેશો, બરોબર? પણ ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ની સંખ્યા 1 કરતા વધુ હોય તો એને શું કહેવાય છે? તો એને પુફા કહેવાય છે, પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. ક્લિયર છે? જો હું તમને ભણાવું છું, હું તમને ફેટી એસિડ ના પ્રકાર ભણાવું છું. ફેટી એસિડ ના બે પ્રકાર છે. સંતૃપ્ત ફેટી એસિડ એટલે કે સેચ્યુરેટેડ ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ એટલે કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડ ની અંદર કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય. અસંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય અથવા કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય. એટલે કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ની સંખ્યાને આધારે, કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ની સંખ્યાને આધારે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ના પાછા બે પ્રકાર પડે. મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ ની સંખ્યા કેટલી હશે? 1 હશે. અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ ની સંખ્યા કેટલી હશે? 1 કરતા વધુ. ક્લિયર છે? તો મેં તમને હું ભણાવું છું? લિપિડ ભણાવું છું. લિપિડમાં મેં તમને એમ કીધું કે લિપિડમાં બે વસ્તુ હોય, ફેટી એસિડ હોય અને ગ્લિસરોલ હોય. હવે પહેલા ફેટી એસિડ વિશે વાત કરીએ છીએ, ગ્લિસરોલ ની પછી વાત કરીએ. ફેટી એસિડ શું છે? કાર્બોક્સિલ સમૂહ ધરાવતી હાઇડ્રોકાર્બન ની લાંબી ચેન છે, જેમાં કાર્બોક્સિલ સમૂહ જે છે એ છેડા ઉપર રહેલો હોય. કાર્બોક્સિલ સમૂહ ક્યાં રહેલો હોય? છેડા ઉપર. અને એ કાર્બોક્સિલ સમૂહ કોની સાથે જોડાયેલો હોય છે? R સમૂહ સાથે જોડાયેલો હોય છે. R તરીકે કોણ હોઈ શકે? મિથાઇલ, ઇથાઇલ અથવા તો CH2 સમૂહ હોઈ શકે છે, બરોબર? અને આ CH2 નું પુનરાવર્તન કેટલી વખત થઈ શકે? 1 થી 19 વખત પુનરાવર્તન થઈ શકે છે, બરોબર? જો અહીંયા આ એક એક્ઝામ્પલ આપ્યું છે ફેટી એસિડ નું તમને, કે જેમાં મિથાઇલ R છે અને કાર્બોક્સિલ સમૂહ છેડા ઉપર આપેલો છે. અહીંયા ઇથાઇલ R તરીકે છે અને કાર્બોક્સિલ સમૂહ છેડામાં આપ્યો છે. આ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો, બરોબર? એના કઈ નામ બામ તમારે જાણવાના નથી. પછી અહીંયા CH2 સમૂહ જે છે R તરીકે આપેલો છે. CH3
પછી CH2 14 ટાઈમ્સ એ રિપીટ થાય છે, એટલે 14 વખત રિપીટ થાય છે, અને છેડા ઉપર શું રહેલો છે? કાર્બોક્સિલ. બરોબર, તો આ છે પામિટિક એસિડ નું સૂત્ર, જેની અંદર ટોટલ કાર્બન કેટલા છે? 16. બરોબર, અને એમાં કાર્બોક્સિલિક કાર્બન ગણી લીધો તમે. બરોબર, કાર્બોક્સિલિક સમૂહનો પણ કાર્બન ગણતા પામિટિક એસિડમાં કેટલા કાર્બન છે? 16 કાર્બન છે. એવી જ રીતે આ એરેકિડોનિક એસિડ છે કે જેમાં R સમૂહ તરીકે કોણ રહેલું છે? ઇથાઇલ. બરોબર, અને એ કેટલી વખત, સોરી, એમાં CH2 છે, પણ એ CH2 કેટલી વખત રિપીટ થાય છે? 18 વખત રિપીટ થાય છે. રેડી? અને એરેકિડોનિક એસિડમાં ટોટલ કેટલા કાર્બન છે? 20. એમાં કાર્બોક્સિલિક કાર્બનને આપણે ગણી લઈએ છીએ. બરોબર, તો આ પામિટિક એસિડનું સૂત્ર અને આ એરેકિડોનિક એસિડનું સૂત્ર. હવે આપણે બીજી વાત કરી કે ફેટી એસિડના બે પ્રકાર પડે છે, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત એટલે સેચ્યુરેટેડ, અસંતૃપ્ત એટલે અનસેચ્યુરેટેડ. અને સંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય, અસંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય અથવા તો ટ્રિપલ બોન્ડ હોય. હવે અસંતૃપ્ત ફેટી એસિડના પાછા બે પ્રકાર પડે છે, આ ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડની સંખ્યાને આધારે. જો ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડની સંખ્યા 1 હોય તેને મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કહેવાય, અને એની સંખ્યા 1 કરતા વધારે હોય તેને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કહેવાય. ક્લિયર છે? એટલે આ ફેટી એસિડનો ભાગ જે છે એ પૂરો થઈ ગયો, અને હવેનો જે પોઈન્ટ આવે છે એ છે તમારો ગ્લિસરોલનો. બરોબર, હવે કયો પોઈન્ટ આવશે? ગ્લિસરોલ વિશેની ચર્ચા આવશે. આપણે લિપિડ ભણીએ છીએ ચરબી વિશે. બરોબર, જે એક પ્રકારનો જૈવિક અણુ છે, અને એ જૈવિક અણુની અંદર હવે હું તમને ભણાવવા જાઉં છું ગ્લિસરોલ. બરોબર, ગ્લિસરોલ વિશે ભણાવું છું. રેડી? ગ્લિસરોલ પણ એક પ્રકારનો લિપિડ જ છે, અને ગ્લિસરોલનું બીજું નામ છે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. ગ્લિસરોલ હકીકતમાં શું છે? ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. કઈ રીતે? તો કે જુઓ, CH2OH, CHOH અને CH2OH. રેડી? તો 1 2 3 1 2 3 આને શું કહેવાય? હાઇડ્રોક્સિલ સમૂહ કહેવાય. શું કહેવાય આને? હાઇડ્રોક્સી. તો 1 2 3 હાઇડ્રોક્સી પ્રોપેન. જો તો આ કાર્બન સંખ્યા કેટલી છે? અહીંયા 3 છે ને. બરોબર, તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એવી રીતે આવતી હતી હાઇડ્રોકાર્બનની ચેન. બરોબર, તો એવી રીતે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. શું છે? ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. બરોબર, ગ્લિસરોલનું બીજું નામ શું છે? ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. ક્લિયર? એટલે આ ગ્લિસરોલ વિશે વાત થઈ ગઈ. તો પહેલા મેં વાત કરી ફેટી એસિડ વિશે, પછી મેં તમને વાત કરી ગ્લિસરોલ વિશે. ગ્લિસરોલમાં આટલું જ છે. ગ્લિસરોલ એટલે શું? તો કે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે, એટલે 3 હાઇડ્રોક્સિલ સમૂહ છે અને બાકી પ્રોપેન છે એકચ્યુઅલી. બરોબર, ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. હવે ઘણીવાર એવું બનતું હોય કે આ ફેટી એસિડ છે એ ગ્લિસરોલની સાથે જોડાઈ જતો હોય. ફેટી એસિડ કોની સાથે જોડાઈ જતો હોય? ગ્લિસરોલની સાથે. તો ફેટી એસિડ ને ગ્લિસરોલ જ્યારે જોડાઈ જાય, ફેટી એસિડ વત્તા જ્યારે ગ્લિસરોલ થઈ જાય, ત્યારે એ કોનું નિર્માણ કરે છે? ટ્રાયગ્લિસરાઇડ નું નિર્માણ કરે છે. કોનું નિર્માણ કરે છે? ટ્રાયગ્લિસરાઇડ અથવા તો ડાયગ્લિસરાઇડ નું નિર્માણ કરે, અથવા તો મોનોગ્લિસરાઇડ નું નિર્માણ કરે. મોનોગ્લિસરાઇડ નું નિર્માણ કરે છે. જો ફેટી એસિડ એ ગ્લિસરોલ સાથે જોડાઈ જાય, ફેટી એસિડ એ ગ્લિસરોલ સાથે જોડાઈ જાય તો કોનું નિર્માણ થાય? ટ્રાયગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડ નું નિર્માણ થાય છે. જો 3 ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાય તો ટ્રાયગ્લિસરાઇડ બને. જો 2 ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાય તો ડાયગ્લિસરાઇડ બને. બરોબર, અને જો 1 ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાય તો શું બને? મોનોગ્લિસરાઇડ બને. રેડી? આપણે શું વાત કરીએ છીએ? ફેટી એસિડ અને ગ્લિસરોલના જોડાણની વાત કરીએ છીએ. ગ્લિસરોલ વિશે આપણે બોલી ગયા કે ગ્લિસરોલ શું છે? ગ્લિસરોલ એ ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. 3 હાઇડ્રોક્સિલ સમૂહ હોય અને બાકી એ પ્રોપેન છે. રેડી? હવે તો જો 1 ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાણ હોય તેને શું કહેવાય? મોનોગ્લિસરાઇડ. 2 ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાય તેને શું કહેવાય? ડાયગ્લિસરાઇડ. અને 3 ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાય તેને શું કહેવાય? ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. ક્લિયર છે? હાલો, હવે આપણે એને જોડીને બતાવીએ કે કઈ રીતે એ જોડાય છે. દાખલા તરીકે ફેટી એસિડ નું બંધારણ આપણે શું કીધું હતું? RCOOH. આ એક ફેટી એસિડ છે. બરોબર, જેમાં R સમૂહ રહેલો હોય ને છેડા ઉપર શું રહેલો હોય? કાર્બોક્સિલ. આ એક ફેટી એસિડ નું એક્ઝામ્પલ છે. માનો કે આ એક ફેટી એસિડ છે. બરોબર, RCOOH એક શું છે? ફેટી એસિડ. ક્લિયર? હવે આ ફેટી એસિડ ને હું આ ગ્લિસરોલ સાથે જોડું. કોની સાથે જોડું છું? આ ગ્લિસરોલ સાથે. બરોબર, તો હું શું કેવી રીતે જોડીશ? HOOCR તરીકે હું લખું. અહીંયા ઊંધું લખું સૂત્ર. બરોબર, COOH છે અને RCOOH આવી રીતે છે ફેટી એસિડ, એને હું આવી રીતે લખી શકું ને HOOCR. ક્લિયર છે? તો આ છે ગ્લિસરોલ, આ છે તમારો ગ્લિસરોલ, અને ગ્લિસરોલ ની સાથે મેં અહીંયા હું એડ કરવા જાઉં છું? અહીંયા હું ફેટી એસિડ ને જોડવા જાઉં છું. બરોબર, હવે ગ્લિસરોલ ની સાથે જ્યારે ફેટી એસિડ જોડાવા જાય
ત્યારે કેવી રીતે જોડાશે? જો અહીંયા આ ગ્લિસરોલનો પહેલો કાર્બન છે એનો હાઇડ્રોક્સિલ સમૂહ, ગ્લિસરોલના પહેલા કાર્બનનો હાઇડ્રોક્સિલ સમૂહ અને અહીંયાનો હાઇડ્રોજન, ઈ બે એકબીજાની હારે જોડાઈ જાય, આ બે એકબીજાની હારે જોડાઈ જશે. ક્લિયર છે? અને ઈ બે દૂર થઈ જશે. કયા સ્વરૂપમાં દૂર થઈ જશે? પાણીના સ્વરૂપમાં દૂર થઈ જશે. ખ્યાલ આવ્યો? પાણીના સ્વરૂપમાં એ નીકળી ગયા. તો શું બન્યું? આ બે માંથી ભેગું મળીને શું બને છે? CH2OOCR અને અહીંયા શું બની ગયું? CHOH. બરોબર? અહીંયા શું છે? CH2OH. ખ્યાલ આવ્યો તમને? તો આ જો અહીંયા એક ફેટી એસિડ જે છે, એક ફેટી એસિડ આ ગ્લિસરોલ સાથે જોડાઈ ગયો, એક ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાઈ ગયો અને ઈ દરમિયાન શું થયું? ગ્લિસરોલનો હાઇડ્રોક્સિલ સમૂહ અને ફેટી એસિડનો હાઇડ્રોજન જે છે એ દૂર થયો. બરોબર? ગ્લિસરોલનો હાઇડ્રોક્સિલ સમૂહ અને ફેટી એસિડનો હાઇડ્રોજન જે છે એ પ્રક્રિયામાંથી દૂર થાય એટલે નિર્જલીકરણની ક્રિયા થઈ અને નિર્જલીકરણની ક્રિયા બાદ અહીંયા ગ્લિસરોલ અને ફેટી એસિડ વચ્ચે કયો બંધ બને છે? OC બોન્ડ બને છે. કયો બોન્ડ બને છે? OC બોન્ડ. આ બોન્ડને કયો બોન્ડ કહેવાય? એસ્ટર બોન્ડ કહેવાય છે. કયો બંધ કહેવાય છે આને? એસ્ટર. ખ્યાલ આવ્યો? તો ફેટી એસિડ અને ગ્લિસરોલ વચ્ચે હંમેશા કયો બંધ હોય? એસ્ટર બંધ હોય. અને અહીંયા કેટલા ફેટી એસિડ મેં જોડેલા છે? એક ફેટી એસિડ જોડેલા છે. આને શું કહેવાય? મોનોગ્લિસરાઇડ કહેવાય. શું કહેવાય આને? મોનોગ્લિસરાઇડ. બરોબર? આ મોનોગ્લિસરાઇડ નું સૂત્ર થઈ ગયું. કોનું સૂત્ર થઈ ગયું? મોનોગ્લિસરાઇડ નું સૂત્ર. ખ્યાલ આવે છે તમને? જો અહીંયા ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન હતો એની હારે મેં શું જોડી દીધો? HOOCR. ઈ HOOCR બીજું કાઈ નથી, ઈ ROOCH છે. એમાં R શું છે? તમારો R એક ક્રિયાશીલ સમૂહ, R એક આ તો મિથાઇલ હોય કે ઇથાઇલ હોય કે CH2 હોય. બરાબર ને? અને અહીંયા શું છે? COOH. તો છેડા ઉપર COOH હોય ને, તો HOOCR મેં ઊંધું કરીને લખ્યું. આનો હાઇડ્રોક્સિલ, આનો હાઇડ્રોજન જોડાઈ ગયો અને એમાંથી H2O નું નિર્જલીકરણ થઈ ગયું. બરોબર? અને પછી OC બોન્ડ બની ગયો. કોની વચ્ચે? ગ્લિસરોલની વચ્ચે અને ફેટી એસિડની વચ્ચે. રેડી? આ બોન્ડને શું કહેવાય છે? એસ્ટર બોન્ડ કહેવાય છે. અને એક ફેટી એસિડ જોડ્યો એટલે એને શું કહેવાય? મોનોગ્લિસરાઇડ કહેવાય. ક્લિયર છે? આવી જ રીતે હું બે ફેટી એસિડ જોડી શકતો હતો. આવી જ રીતે હું કેટલા ફેટી એસિડ જોડી શકતો હતો? બે ફેટી એસિડ પણ જોડી શકતો હતો. માનો કે બીજો ફેટી એસિડ હું જોડું. હવે આને R1 નંબર આપી દઉં તો HOOCR2 બીજો ફેટી એસિડ માનો કે જોડ્યો. રેડી? તો એ શું થશે? આનો હાઇડ્રોક્સિલ સમૂહ અને આનો હાઇડ્રોજન જે છે એ દૂર થઈ જશે. રેડી? અને એમાંથી શું સૂત્ર બની જશે? CH2OOCR2. પછી શું અહીંયા રહેશે? CHOOCR2. R1 ને અહીંયા ઉપર તો R1, નીચે R2 અને CH2OOCR. હજી તો ત્રીજો તો જોડ્યો જ નથી ને, ત્રીજો તો હજી જોડ્યો જ નથી એટલે CH2OH. ત્રીજો પછી આપણે જોશું CH2OH. રેડી? તો અહીંયા કેટલા ફેટી એસિડ જોડેલા છે? મેં બે ફેટી એસિડ જોડ્યા છે. અને ઈ વખતે કેટલા પાણીના અણુ દૂર થશે? બે પાણીના અણુ દૂર થશે. કેટલા પાણીના અણુ દૂર થશે? બે પાણીના અણુ. એટલે જો મોનોગ્લિસરાઇડના નિર્માણ દરમિયાન એક પાણીનો અણુ છૂટો પડે. ડાઇગ્લિસરાઇડના નિર્માણ દરમિયાન આને શું કહેશો? આને સૂત્ર શું કહેશો તમે? આને શું કહેવાય? ડાઇગ્લિસરાઇડ કહેવાય. શું કહેવાય? ડાઇગ્લિસરાઇડ. અને ડાઇગ્લિસરાઇડ કેવી રીતે બન્યો? તો કે ગ્લિસરોલની સાથે બે ફેટી એસિડના જોડાવાથી, ગ્લિસરોલની સાથે બે ફેટી એસિડ જોડાવાથી શું બની ગયો? ડાઇગ્લિસરાઇડ બની ગયો. અને એ વખતે કેટલા પાણીના અણુ છૂટા પડ્યા? બે પાણીના અણુ છૂટા પડ્યા. હાલો હવે ટ્રાઇગ્લિસરાઇડ વિશે લખીએ. તો ટ્રાઇગ્લિસરાઇડ કેવી રીતે થશે? ટ્રાઇગ્લિસરાઇડ ની અંદર ત્રણ ફેટી એસિડ તમે જોડશો. ત્રણ ફેટી એસિડમાં ત્રીજો ફેટી એસિડ HOOCR3 અને અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ અને અહીંયાથી હાઇડ્રોજન જે છે દૂર થશે. બરોબર? અહીંયાથી હાઇડ્રોક્સિલ, અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે એટલે સૂત્ર શું બની જશે? CH2OOCR1 CHOOCR2 અને CH2OOCR3. રેડી? અને કેટલા પાણીના અણુ છૂટા પડશે આ વખતે? ત્રણ પાણીના અણુ છૂટા પડશે. કેટલા પાણીના અણુ છૂટા પડશે? ત્રણ. આ તમારું કોનું સૂત્ર થઈ ગયું? આ સૂત્ર થઈ ગયું તમારું ટ્રાઇગ્લિસરાઇડ નું. કોનું સૂત્ર છે? આ ટ્રાઇગ્લિસરાઇડ નું સૂત્ર છે. અને આને આ સૂત્ર ટેક્સ્ટબુક માં કેવી રીતે આપેલું છે? આને આ સૂત્ર ટેક્સ્ટબુક માં આવી રીતે આપેલું છે. જો CH2OC ડબલ બોન્ડ OR1 પછી CH પછી અહીંયા O પછી અહીંયા C ડબલ બોન્ડ OR2 પછી અહીંયા CH2OC ડબલ બોન્ડ OR3. લ્યો આવી રીતે આને આ સૂત્રને આવી રીતે દેખાડેલું છે ટેક્સ્ટબુક ની અંદર. આ કોનું સૂત્ર છે?
ટ્રાઇગ્લિસરાઇડ નું સૂત્ર છે. કોનું સૂત્ર છે આ? ટ્રાઇગ્લિસરાઇડ નું સૂત્ર છે. બરોબર, આઈ ટ્રાઇગ્લિસરાઇડ છે અને આઈ ટ્રાઇગ્લિસરાઇડ છે. ટ્રાઇગ્લિસરાઇડ માં શું હોય તો કે એક ગ્લિસરોલ હોય અને 3 ફેટી એસિડ હોય અને એ બેનું જોડાણ થવાથી 3 એસ્ટર બંધ બને અને 3 પાણીના અણુ છૂટા થાય. બરોબર, જો અહીંયા આ એક એસ્ટર બંધ છે, આ એક એસ્ટર બંધ છે, પછી આ બીજો એસ્ટર બંધ છે અને આ ત્રીજો એસ્ટર બંધ છે. રેડી? તો આ કોનું સૂત્ર આપેલું છે? ટ્રાઇગ્લિસરાઇડ. આ જ વસ્તુને હું આવી રીતે દેખાડી શકું. બરોબર, આ જ વસ્તુને હું આવી રીતે પણ દર્શાવી શકું છું. ખ્યાલ આવ્યો તમને? તો પહેલા અહીંયા એક ગ્લિસરોલ હતો, એની હારે એક ફેટી એસિડ મેં જોડ્યો હતો તો મોનોગ્લિસરાઇડ બનતો હતો. પછી ગ્લિસરોલ ની હારે 2 ફેટી એસિડ જોડતો હતો તો ડાઇગ્લિસરાઇડ બનતો હતો અને 3 ફેટી એસિડ જોડ્યા તો શું બન્યો? ટ્રાઇગ્લિસરાઇડ. અને આ ટ્રાઇગ્લિસરાઇડ નું સૂત્ર આ, બરોબર, સાદું સૂત્ર અને ઈના સૂત્રને હું આવી રીતે દર્શાવી શકું છું અને આ સાચું બંધારણ છે. અને અહીંયા ડબલ બોન્ડ, ડબલ OC બોન્ડ છે. કયો બોન્ડ છે? ડબલ OC. ક્લિયર છે? તો આ થઈ ગયું ટ્રાઇગ્લિસરાઇડ. બરોબર, મોનોગ્લિસરાઇડ, ડાઇગ્લિસરાઇડ અને ટ્રાઇગ્લિસરાઇડ. હાલો આગળ ભણીએ. તો ટૂંકમાં લિપિડ જે છે એને આપણે બે પ્રકાર જોયા, ફેટી એસિડ અને ગ્લિસરોલ. બરોબર, અને ફેટી એસિડ ને ગ્લિસરોલ બે ભેગા મળે ત્યારે એ શું બનાવે છે? મોનોગ્લિસરાઇડ, ડાઇગ્લિસરાઇડ અને ટ્રાઇગ્લિસરાઇડ બનાવે છે. ક્લિયર છે? હાલો હવે આપણે લિપિડના પ્રકારની વાત કરીએ. કોની વાત કરશું હવે? લિપિડના પ્રકારની. લિપિડના પ્રકારની વાત કરીએ. તો લિપિડના કેટલા પ્રકાર છે? લિપિડના પ્રકાર કેટલા છે? લિપિડના 3 પ્રકાર પડશે. સાદા લિપિડ, જટિલ લિપિડ અને વ્યુત્પન્ન લિપિડ. વ્યુત્પન્ન લિપિડ. સાદા લિપિડ, જટિલ લિપિડ અને વ્યુત્પન્ન લિપિડ. સાદા લિપિડમાં કોણ કોણ આવે? સાદા લિપિડની અંદર આવે ટ્રાઇગ્લિસરાઇડ, ટ્રાઇગ્લિસરાઇડ, ગ્લિસરાઇડ. બીજું કોણ આવે? મીણ. ત્રીજું કોણ આવે? ક્યુટીન, ક્યુટીન. અને ચોથું કોણ આવશે? સુબેરિન, સુબેરિન. આ બધા સાદા લિપિડ. બરોબર, સાદા લિપિડના કયા કયા એક્ઝામ્પલ છે? ટ્રાઇગ્લિસરાઇડ, મીણ, ક્યુટીન અને સુબેરિન. બરોબર, જટિલ લિપિડના કયા કયા એક્ઝામ્પલ છે? જટિલ લિપિડની અંદર ફોસ્ફોલિપિડ આવશે, ફોસ્ફોલિપિડ. પછી ગ્લાયકોલિપિડ, ગ્લાયકોલિપિડ. અને ત્રીજો આવશે સ્ફિંગોલિપિડ, સ્ફિંગોલિપિડ. ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ અને સ્ફિંગોલિપિડ. આ તમારા કયા લિપિડ થશે? જટિલ લિપિડ. અને વ્યુત્પન્ન લિપિડના કયા એક્ઝામ્પલ છે? વ્યુત્પન્ન લિપિડના એક્ઝામ્પલ છે સ્ટેરોલ, સ્ટેરોલ. અને એમાં ઉદાહરણ કયું આવશે? કોલેસ્ટેરોલ, કોલેસ્ટેરોલ. અને બીજું આવશે પ્રોસ્ટાગ્લેન્ડિન, પ્રોસ્ટાગ્લેન્ડિન. રેડી? આ હું તમને શું ભણાવું છું? લિપિડના પ્રકાર. ટેક્સ્ટ બુકમાં આપેલા નથી, બરોબર, પણ નીટમાં પૂછાય તો આપણે ભણવા પડે કે લિપિડના કેટલા પ્રકાર પડે? લિપિડના 3 પ્રકાર પડે. સાદા લિપિડ, જટિલ લિપિડ અને વ્યુત્પન્ન લિપિડ. સાદા લિપિડના કેટલા પ્રકાર પડે? તો કે ટ્રાઇગ્લિસરાઇડ, મીણ, ક્યુટીન અને સુબેરિન. બરોબર. જટિલ લિપિડના કેટલા પ્રકાર પડે? ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ અને સ્ફિંગોલિપિડ. રેડી? અને વ્યુત્પન્ન લિપિડના કેટલા પ્રકાર છે? તો કે સ્ટેરોલ, એમાં એક્ઝામ્પલ આવશે કોલેસ્ટેરોલ અને બીજો આવશે પ્રોસ્ટાગ્લેન્ડિન. બરોબર. હવે ટ્રાઇગ્લિસરાઇડ વિશે તો આપણે હમણાં ભણી ગયા ને. ટ્રાઇગ્લિસરાઇડ આપણે ભણી ગયા કે એની અંદર શું હોય? તો કે 3 ફેટી એસિડની ચેન હોય અને ગ્લિસરોલ હોય. બરોબર, તો એની વિશે આપણે ભણી ગયા છે ટ્રાઇગ્લિસરાઇડ. પછી મીણ. મીણ એ ક્યાં ક્યાં આપણને મળશે? મીણ તો કે મધમાખીનું મીણ હોય ને, મધમાખીનું મીણ, મધમાખીનું મીણ. પછી ચામડીમાંથી સીબમ નીકળે. ચામડીમાંથી શું નીકળતું હોય? સીબમ. ચામડીમાંથી સીબમ નીકળતું હોય. બરોબર. પછી વેલના જે શુક્રકોષો હોય એમાં સ્પર્મેટિસાઇડ હોય. એમાં શું હોય? સ્પર્મેટિસાઇડ. પણ એ કઈ લખવા એટલું બધું જાણવાની જરૂર નથી. બરોબર. મીણ, મધમાખીનું મીણ, સીબમ. પછી આપણે મીણબત્તીનું જે મીણ છે એ તો રાસાયણિક રીતે પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે, પણ એ એક પ્રકારનું મીણ જ છે. બરોબર. મીણબત્તીનું મીણ. ત્રીજું કયું આવશે? મીણબત્તીનું મીણ. બરોબર. એ આપણને ક્યાંથી મળે છે? પેટ્રોલિયમમાંથી મળે. બરોબર. એને પેરાફિન કહેવાય. શું કહેવાય એને? પેરાફિન. બરોબર. તો મધમાખીનું મીણ. બરોબર. સીબમ, આપણા ચામડીમાંથી સીબમ જે નીકળે ને, બરોબર, સિબેશિયસ ગ્લેન્ડમાંથી સીબમ નીકળે. હજી તમે ભણશો 19મા ચેપ્ટર ની અંદર. બરોબર. ઉપસર્ગ પદાર્થો અને તેનો નિકાલ, એની અંદર આવશે સીબમ વિશે. બરોબર. પછી મીણબત્તીનું મીણ. મીણબત્તીનું મીણ એ પેટ્રોલિયમમાંથી મળતું નિપજ છે. રેડી? તો એ બધાને મીણ કહેવાય. એ એક પ્રકારના સાદા લિપિડ છે.
પછી ક્યુટીન જે છે એ પાંદડાના અધિસ્તર ઉપર જોવા મળે, પર્ણના અધિસ્તર ઉપર જોવા મળે છે અને બાષ્પોત્સર્જનનો દર ઘટાડે છે, બરોબર. પર્ણના અધિસ્તર ઉપર જોવા મળે ક્યુટીન અથવા ક્યુટિકલ, અને એ શું કરે, બાષ્પોત્સર્જનનો દર ઘટાડે, અને એક પ્રકારના સાદા લિપિડ છે. અને સુબેરિન તમને ક્યાં જોવા મળે? સુબેરિન જે છે એ મૂળના અંતસ્તરમાં જોવા મળે. ક્યાં જોવા મળે? મૂળના અંતસ્તરની અંદર સુબેરિનનું સ્થૂલન જોવા મળે. કાસ્પેરિયન પટ્ટિકા બનાવે છે ને, કાસ્પેરિયન પટ્ટિકા જે છે એ સુબેરિનની બનેલી હોય. એની સિવાય કોર્ક કોષો હોય. કોર્ક કોષો એટલે તમારે તક્ષયધાના કોષો, બરોબર. તક્ષયધાની બહારના કોષો જે છે ને, ત્વક્ષાના કોષોની ઉપર શેનું સ્થૂલન થયેલું હોય? સુબેરિનનું સ્થૂલન થયેલું હોય છે. ત્વક્ષાના કોષો ઉપર શેનું સ્થૂલન થયેલું હોય? સુબેરિનનું સ્થૂલન થયેલું હોય. તો ક્યુટીન જે છે એ ક્યાં જોવા મળે? પર્ણના અધિસ્તર ઉપર. અને સુબેરિન જે છે એ ક્યાં જોવા મળશે? મૂળના અંતસ્તર ઉપર, અને કાસ્પેરિયન પટ્ટિકા બનાવે છે. અને કોર્ક કોષો એટલે કે ત્વક્ષાના જે કોષો છે, કોર્ક કોષો એટલે કે ત્વક્ષાના કોષો જે હોય એની અંદર પણ સુબેરિનનું સ્થૂલન જોવા મળે છે. રેડી? પ્રકાંડની અંદર. રેડી? તો આ થઈ ગયું તમારું સાદા લિપિડના એક્ઝામ્પલ. હવે આપણે વાત કરીએ ફોસ્ફોલિપિડમાં, ગ્લાયકોલિપિડમાં અને સ્ફિંગોલિપિડમાં, બરોબર. ફોસ્ફોલિપિડ વિશે તમે શું કહેશો કે ફોસ્ફોલિપિડમાં શું હોય કે ગ્લિસરોલ છે, ગ્લિસરોલ પ્લસ 3 ફેટી એસિડ, 2 ફેટી એસિડ, બરોબર. 2 ફેટી એસિડ, ગ્લિસરોલ પ્લસ 2 ફેટી એસિડ ની ચેન, બરોબર. અને ગ્લિસરોલનો જે ત્રીજો કાર્બન હોય ને, ત્રીજો કાર્બન, એની ઉપર શું જોડાયેલો હોય? ફોસ્ફેટ જોડાયેલો હોય. એના ઉપર શું જોડાયેલો હોય? ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હોય. ફોસ્ફોલિપિડમાં શું હોય? ફોસ્ફોલિપિડમાં તો કે એક ગ્લિસરોલ, એક શું હોય? ગ્લિસરોલ. પછી બીજું શું હોય? 2 ફેટી એસિડ ની ચેન, બરોબર. અને ત્રીજો કાર્બન હોય ને ગ્લિસરોલનો, એની સાથે શું જોડાયેલો હોય? ફોસ્ફેટ જોડાયેલો હોય. ત્રીજા કાર્બન સાથે શું જોડાયેલો હોય? ફોસ્ફેટ જોડાયેલો હોય. દાખલા તરીકે આવી રીતે વાત કરીએ આપણે, તમને ખ્યાલ હોય તો કોષરસ પટલની રચના તમે યાદ કરો, 8મા ચેપ્ટરમાં મેં તમને ભણાવ્યું કે કોષરસ પટલમાં એક આવી રીતે શીર્ષ હોય અને 2 પૂંછડીઓ હોય. શીર્ષ હોય અને 2 પૂંછડીઓ હોય. અને શીર્ષની ઉપર અહીંયા શું રહેલો હોય? ફોસ્ફેટ રહેલો હોય. શું રહેલો હોય? ફોસ્ફેટ, બરોબર. શીર્ષમાં ઉપરના ભાગે શું રહેલું હોય? ફોસ્ફેટ. આ શું છે? ગ્લિસરોલ, બરોબર. અને આ 2 ફેટી એસિડની ચેન. આ શું છે? ફેટી એસિડની ચેન, બરોબર. ફેટી એસિડની ચેન, બરોબર. ગ્લિસરોલ અને ફેટી એસિડ વચ્ચે અહીંયા કયો બંધ હશે? એસ્ટર બંધ. કયો બંધ હોય? એસ્ટર. ગ્લિસરોલ અને ફેટી એસિડ વચ્ચે અહીંયા એસ્ટર બંધ હોય. અને ગ્લિસરોલ અને ફોસ્ફેટ વચ્ચે ખાલી સાદો બંધ. ગ્લિસરોલ અને ફોસ્ફેટ વચ્ચે સાદો ફોસ્ફેટ બંધ છે, બરોબર. અહીંયા કયો બંધ છે? ગ્લિસરોલ અને ફેટી એસિડ વચ્ચે કયો બંધ છે? એસ્ટર. ક્લિયર છે? એટલે તમને એક્ઝામમાં પૂછે કે ફોસ્ફોલિપિડની અંદર કોની વચ્ચે એસ્ટેરિફિકેશન થયું છે? તો કે ગ્લિસરોલ અને ફેટી એસિડ વચ્ચે એસ્ટેરિફિકેશન થયેલું છે. ફોસ્ફેટ અને ફેટી એસિડ વચ્ચે એસ્ટેરિફિકેશન થતું નથી. ફોસ્ફેટ અને ફેટી એસિડ વચ્ચે એસ્ટેરિફિકેશન નથી થતું. એસ્ટેરિફિકેશન કોની વચ્ચે થાય? ગ્લિસરોલ અને ફેટી એસિડ વચ્ચે એસ્ટેરિફિકેશન થાય. અને ચરબી હોય ને, ચરબી ટ્રાઇગ્લિસરાઇડ હોય એની અંદર એસ્ટર બંધ હોય એટલે એને એસ્ટર બોલવામાં આવે છે. ચાહે ટ્રાઇગ્લિસરાઇડ ની અંદર કયા બંધ હોય? એસ્ટર બંધ હોય એટલે એને શું બોલવામાં આવે? એસ્ટર. ક્લિયર છે? એટલે ચરબીને બીજી રીતે એસ્ટર પણ બોલાય. ચરબીને બીજી રીતે શું કહેવાય? એસ્ટર, બરોબર. તો અહીંયા ફોસ્ફેટ અને ગ્લિસરોલ વચ્ચે એસ્ટર બંધ નથી હોતો. ગ્લિસરોલ અને ફેટી એસિડ વચ્ચે એસ્ટર બંધ હોય છે. હવે એને બંધારણના સ્વરૂપમાં લખવું હોય તો તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું છે, એમાં આવી રીતે આપેલું છે CHOCOR1 પછી CH2 છે અહીંયા, CHOCOO અને R2 અને અહીંયા આપેલું છે CH2 પછી અહીંયા આપેલો છે ફોસ્ફેટ. અહીંયા શું આપેલો છે? ફોસ્ફેટ આપેલો છે, બરોબર. અહીંયા ફોસ્ફેટ આપેલો છે. લ્યો, તો આ થઈ ગયો તમારો ફોસ્ફેટ. ક્લિયર છે? જો આ તમારું શોનું એક્ઝામ્પલ થઈ ગયું? ફોસ્ફોલિપિડ નું સૂત્ર થઈ ગયું. કોનું થઈ ગયું સૂત્ર? ફોસ્ફોલિપિડ, બરોબર. પણ ઘણીવાર એટલે જો અહીંયા આ ગ્લિસરોલ પાર્ટ છે, આટલો ભાગ શું છે? આ ગ્લિસરોલ, બરોબર. આ ગ્લિસરોલ છે. આ ગ્લિસરોલ ની આરે એક ફેટી એસિડ ની ચેન. આ
બીજી આ ફેટી એસિડ ની ચેન, એટલે બે ફેટી એસિડ ની ચેન થઈ ગઈ, અને ત્રીજા કાર્બન ની હારે શું જોડાયેલો છે? અહીંયા ફોસ્ફેટ જોડાયેલો છે. ત્રીજા કાર્બન સાથે શું જોડાયેલો છે? ફોસ્ફેટ. ક્લિયર છે? હવે ઘણીવાર એવું બનતું હોય કે આ જે ફોસ્ફેટ છે એની હારે પાછો અહીંયા મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, અને અહીંયા મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, અહીંયા નાઇટ્રોજન હોય, અને અહીંયા પાછા તમારે CH3 અને CH3 સમૂહ આવે. બરોબર? જો અહીંયા શું હતો? ફોસ્ફોલિપિડ હતો, એટલે કે પહેલી ફેટી એસિડ ની ચેન, બીજી ફેટી એસિડ ની ચેન હતી, ત્રીજો અહીંયા ફોસ્ફેટ હતો, અને ઈ ફોસ્ફેટના ફોસ્ફરસ સાથે અહીંયા મિથાઇલ જોડાણો, બીજો મિથાઇલ જોડાણો, અને પછી નાઇટ્રોજન ની સાથે પાછા ત્રણ મિથાઇલ. એટલે આ હકીકતમાં શું છે? એક પ્રકારનો R સમૂહ છે. આ એક પ્રકારનો શું છે? R સમૂહ છે. ક્લિયર છે? R સમૂહ છે. તો ઈ ફોસ્ફોલિપિડ નો પ્રકાર પાડી દેશે. ફોસ્ફોલિપિડ નો શું પાડી દેશે? પ્રકાર. બરોબર? તો ફોસ્ફોલિપિડ જે છે એના પ્રકાર કોના આધારે પડ્યા? R સમૂહના આધારે પ્રકાર પડે. કોના પ્રકાર અને કોના આધારે પ્રકાર પડશે? R સમૂહના આધારે. અને આ જે મેં એક્ઝામ્પલ દોર્યું છે એ કોનું એક્ઝામ્પલ દોર્યું છે? લેસિથિન નું એક્ઝામ્પલ દોર્યું છે. કોનું એક્ઝામ્પલ દોર્યું છે? લેસિથિન નું. બરોબર? જો અહીંયા ગ્લિસરોલ છે, આ ગ્લિસરોલ ની હારે એક ફેટી એસિડ ની ચેન, પછી આ બીજી ફેટી એસિડ ની ચેન, અને ત્રીજા કાર્બન ની હારે જે ફોસ્ફેટ જોડાયેલો છે, ત્રીજા કાર્બન સાથે શું જોડાયેલો છે? ફોસ્ફેટ. ફોસ્ફેટ ની હારે જોડાયેલો છે મિથાઇલ સમૂહ ની હારે જોડાયેલો છે અહીંયા R સમૂહ. ખ્યાલ આવે છે? તો ઈ R સમૂહના આધારે ફોસ્ફોલિપિડના પાછા જુદા જુદા પ્રકાર પડે. ફોસ્ફોલિપિડના જુદા જુદા પ્રકાર કોના આધારે પડે? R સમૂહના આધારે. બરોબર? અને એનો એક એક્ઝામ્પલ તમને કયું આપ્યું છે? લેસિથિન. લેસિથિન નું બીજું નામ છે ફોસ્ફેટીડાઇલકોલિન. લેસિથિન નું બીજું નામ શું છે? ફોસ્ફેટીડાઇલકોલિન. લેસિથિન નું બીજું નામ શું છે? ફોસ્ફેટીડાઇલકોલિન છે. અને ઈ ફોસ્ફેટીડાઇલકોલિન અથવા લેસિથિન જે છે એ કોષરસ પટલમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? કોષરસ પટલમાં જોવા મળે છે. ફોસ્ફેટીડાઇલકોલિન ક્યાં જોવા મળે? કોષરસ પટલની અંદર જોવા મળે છે. ફોસ્ફેટીડાઇલકોલિન ક્યાં જોવા મળે? કોષરસ પટલમાં જોવા મળે. એની સિવાય આ જે લેસિથિન છે એનું બીજું નામ જુઓ તો શું કીધું છે? ફોસ્ફેટીડાઇલકોલિન. કોલિન એનો મતલબ એમ કે એ કોલિન નું દાન કરે છે. ફોસ્ફેટીડાઇલકોલિન કોનું દાન કરે? કોલિન નું દાન કરે. અને એ કોલિન નું દાન કરતો હોવાથી એ એસિટાઇલકોલિન ના નિર્માણમાં મદદ કરે છે. કોના નિર્માણમાં મદદ કરે છે? એસિટાઇલકોલિન ના સંશ્લેષણમાં મદદ કરે છે. એસિટાઇલકોલિન શું છે? એસિટાઇલકોલિન એક પ્રકારનો ન્યુરોટ્રાન્સમીટર. શું છે? ન્યુરોટ્રાન્સમીટર, ચેતાપ્રેષક દ્રવ્ય. બરોબર? તમે 21મા ચેપ્ટર ની અંદર ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે પરાનુકંપી ચેતાતંત્ર છે અથવા તો ચેતાકોષનો અક્ષતંતુ હોય એની અંદર ચેતાપ્રેષક દ્રવ્ય કયું હોય છે? તો કે એસિટાઇલકોલિન હોય છે. બરોબર? ઈ એસિટાઇલકોલિનમાં કોલિનનો દાન કોણ કરે છે? ફોસ્ફેટીડાઇલકોલિન. ફોસ્ફેટીડાઇલકોલિન શું છે? એક પ્રકારનો લેસિથિન. લેસિથિન શું છે? એક પ્રકારનો ફોસ્ફોલિપિડ છે જેમાં ત્રીજા કાર્બન ઉપર ફોસ્ફેટ છે અને ફોસ્ફેટ ઉપર R સમૂહ તરીકે આ રહેલો હોય. ખ્યાલ આવ્યો તમને? તો આપણે જટિલ લિપિડ વિશે વાત કરીએ છીએ, અને જટિલ લિપિડમાં મેં તમને ફોસ્ફોલિપિડનું એક એક્ઝામ્પલ દોરીને સમજાવ્યું. બરોબર? કે જેમાં બે ફેટી એસિડની ચેન હોય, ત્રીજા કાર્બન ઉપર ફોસ્ફેટ હોય, અને ઘણીવાર ઈ ફોસ્ફેટની સાથે R સમૂહ જોડાયેલો હોય, અને R સમૂહ તરીકે જ્યારે આવું બંધારણ હોય ત્યારે એ શું બનાવે છે? લેસિથિન બનાવે છે. શું બનાવે છે? લેસિથિન. લેસિથિન નું બીજું નામ શું છે? ફોસ્ફેટીડાઇલકોલિન. અને ઈ કોલિન બે કાર્યો કરે છે. એક તો કોષરસ પટલમાં જોવા મળે છે અને ઈ એસિટાઇલકોલિનના સંશ્લેષણમાં મદદ કરે છે. ક્લિયર? હાલો હવે વાત કરીએ ગ્લાયકોલિપિડની. કોની વાત કરીએ? ગ્લાયકોલિપિડ. ફોસ્ફોલિપિડ પૂરા થઈ ગયા. ફોસ્ફોલિપિડમાં શું હોય? તો કે ગ્લિસરોલ હોય, બે ફેટી એસિડની ચેન હોય, અને ફોસ્ફેટ. અને ઘણીવાર ઈ ફોસ્ફેટની સાથે શું જોડાયેલો હોય? R સમૂહ જોડાયેલો હોય છે. અને R સમૂહના આધારે ફોસ્ફોલિપિડના પ્રકાર પડે. દાખલા તરીકે લેસિથિન. બરોબર? એટલે કે ફોસ્ફેટીડાઇલકોલિન. બરોબર? હવે ગ્લાયકોલિપિડની વાત કરીએ. ગ્લાયકોલિપિડમાં બીજું કાંઈ નથી બોલવાનું, એક જ વાત કરવાની કે લિપિડની હારે શું જોડાઈ ગયા હોય? કાર્બોદિત જોડાઈ ગયા હોય. લિપિડની સાથે શું જોડાઈ ગયા હોય? કાર્બોદિત જોડાઈ ગયા હોય ત્યારે એને શું કહેવાય? ગ્લાયકોલિપિડ કહેવાય છે. અને આવા ગ્લાયકોલિપિડ તમને ક્યાં જોવા મળે છે? મજ્જાપળમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? મજ્જાપળની અંદર જોવા મળે છે. ચેતાકોષ હોય ને, ચેતાકોષની ફરતે જે મજ્જાપળ હોય, માયલિન શીથ, ઈ માયલિન શીથની અંદર તમને શું જોવા મળશે? ગ્લાયકોલિપિડ એટલે કે જટિલ લિપિડ તમને જોવા મળશે. રેડી? તો ગ્લાયકોલિપિડની અંદર શું હોય? લિપિડ વત્તા કાર્બોદિત, અને ઈ કાર્બોદિત જે છે ઈ તમને લિપિડ ને કાર્બોદિત તમને ક્યાં જોવા મળશે? મજ્જાપળની અંદર જોવા મળશે. રેડી? તો આ થઈ ગયું ગ્લાયકોલિપિડનું એક્ઝામ્પલ. બરોબર છે? હાલો બીજી વાત કરીએ આપણે સ્ફિંગોલિપિડની. સ્ફિંગોલિપિડ જે છે એના પ્રકાર કયા કયા છે? તો કે સેરેબ્રોસાઇડ અને ગેંગ્લિયોસાઇડ.
સેરેબ્રોસાઇડ અને ગેંગ્લિયોસાઇડ એ સ્ફિંગોલિપિડના એક્ઝામ્પલ છે. સેરેબ્રોસાઇડ અને ગેંગ્લિયોસાઇડ એ કોના એક્ઝામ્પલ છે? સ્ફિંગોલિપિડના એક્ઝામ્પલ છે. અને આ સેરેબ્રોસાઇડ તમને ક્યાં જોવા મળે? તો કે CNS માં, એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં. બરોબર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હોય ને, બરોબર, એની અંદર તમને સેરેબ્રોસાઇડ જોવા મળે. અને ગેંગ્લિયોસાઇડ તમને ક્યાં જોવા મળશે? CNS ની અંદર જે ગેંગ્લિયા હોય ને, ગેંગ્લિયોન એટલે કે ગેંગ્લિયોન જે છે એ ચેતાકોષોનો સમૂહ છે. ગેંગ્લિયોન શું છે? ચેતાકોષોનો સમૂહ. બરોબર, ચેતાગાંઠ પર તેને કહેવાય. બરોબર, તો ગેંગ્લિયોન ની અંદર તમને શું જોવા મળશે? ગેંગ્લિયોસાઇડ જોવા મળશે. ક્લિયર? તો કહેવા શું માંગીએ છીએ કે સ્ફિંગોલિપિડ એક પ્રકારના જટિલ લિપિડ છે. એના બે એક્ઝામ્પલ છે, સેરેબ્રોસાઇડ અને ગેંગ્લિયોસાઇડ. બરોબર, સેરેબ્રોસાઇડ ક્યાં જોવા મળશે? CNS માં, ચેતાકોષના કોષ રસપટલમાં. બરોબર, CNS ના ચેતાકોષના કોષ રસપટલમાં જોવા મળશે. કોષ રસપટલમાં જોવા મળશે. CNS ના ચેતાકોષના કોષ રસપટલમાં જોવા મળે. અને ગેંગ્લિયોસાઇડ ક્યાં જોવા મળશે તમને? CNS ના ગેંગ્લિયોનમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે તમને? CNS ના ગેંગ્લિયોનની અંદર. બરોબર, હા. તો આ થઈ ગયા તમારા જટિલ લિપિડના એક્ઝામ્પલ. જટિલ લિપિડ વિશે આપણે કીધું કે 3 પ્રકારના છે, ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ અને સ્ફિંગોલિપિડ. એમાં ફોસ્ફોલિપિડ નું એક એક્ઝામ્પલ તમને દોરીને સમજાવ્યું, લેસીથિન. બરોબર, ગ્લાયકોલિપિડ વિશે કીધું કે એમાં કાર્બોદિત અને લિપિડ જોડાયેલા છે, જે તમને ચેતાકોષના મજ્જાપડની અંદર જોવા મળશે. અને સ્ફિંગોલિપિડ વિશે કીધું કે બે પ્રકારના હોય, સેરેબ્રોસાઇડ અને ગેંગ્લિયોસાઇડ. સેરેબ્રોસાઇડ તમને CNS ના ચેતાકોષના કોષ રસપટલમાં મળશે અને ગેંગ્લિયોસાઇડ જે છે તમને CNS ના ગેંગ્લિયોનની અંદર જોવા મળશે. ક્લિયર છે? તો આ થઈ ગયા તમારા જટિલ લિપિડ પૂરા. બરોબર, હાલ હવે બીજી વાત કરીએ વ્યુત્પન્ન લિપિડ. કોની વાત કરશો? વ્યુત્પન્ન લિપિડ. તો વ્યુત્પન્ન લિપિડમાં મેં તમને કીધું કે એક છે સ્ટેરોલ. શું છે? સ્ટેરોલ. હવે સ્ટેરોલ શું છે? તો કે સ્ટેરોલ એ એવા હાઇડ્રોકાર્બન છે જે ચક્રીય સ્વરૂપે હોય અથવા રિંગ સ્વરૂપે હોય. કેવા સ્વરૂપે હોય? રિંગ સ્વરૂપે હોય. બરોબર, હોય છે. બરોબર, સ્ટેરોલ એ એવા હાઇડ્રોકાર્બન છે જે રિંગ ફોર્મમાં હોય. તમે ટેક્સ્ટબુક ની અંદર આકૃતિ આપેલી છે કોલેસ્ટેરોલ. કોની આકૃતિ આપેલી છે? કોલેસ્ટેરોલની આકૃતિ આપેલી છે. એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એની અંદર શું રહેલી છે? આવી રીતે રિંગ રહેલી છે. કોલેસ્ટ્રોલ ની અંદર શું રહેલી છે? રિંગ રહેલી છે. આવી રીતે એ તમને ટેક્સ્ટબુક ની અંદર દેખાય છે. બરોબર, આપણે આગળ દોરીએ. કોલેસ્ટ્રોલ નું બંધારણ આવી રીતે આપેલું છે. આ તમે જોજો, આવી રીતે એની અંદર અહીંયા રિંગ દોરેલી છે. આવી રીતે અહીંયા રિંગ દોરેલી છે. આ કોલેસ્ટ્રોલ નું બંધારણ દોરેલું છે ટેક્સ્ટબુક ની અંદર. બરોબર, એ તમે જોજો. બરોબર, તો કહેવા શું માંગે છે કે વ્યુત્પન્ન લિપિડ. આપણે શું ભણીએ છીએ? વ્યુત્પન્ન લિપિડ. વ્યુત્પન્ન લિપિડમાં આપણે એમ કીધું કે સ્ટેરોલ આવેલા હોય. સ્ટેરોલ શું છે? તો કે એવા હાઇડ્રોકાર્બન છે જે રિંગ સ્વરૂપે હોય. તો આ રિંગ સ્વરૂપે રહેલા હાઇડ્રોકાર્બન છે. બરોબર, હવે એનું એક એક્ઝામ્પલ આપ્યું કોલેસ્ટ્રોલ. એનું એક્ઝામ્પલ કયું આપ્યું? એક્ઝામ્પલ કયું આપીએ છીએ? કોલેસ્ટેરોલ એનું એક્ઝામ્પલ છે. બરોબર, કોલેસ્ટ્રોલ તમને ક્યાં મળશે? કોલેસ્ટ્રોલ તમને વિટામિન ડી ના સંશ્લેષણમાં જરૂરી છે. વિટામિન ડી ના સંશ્લેષણમાં જરૂરી છે. કોલેસ્ટ્રોલ ક્યાં જરૂરી છે? વિટામિન ડી ના સંશ્લેષણમાં જરૂરી છે. બીજું, કોલેસ્ટ્રોલ તમને ક્યાં જોવા મળે? કોષ રસપટલમાં જોવા મળે. ક્યાં જોવા મળે? કોષ રસપટલમાં જોવા મળે. દાખલા તરીકે ફ્લુઇડ મોઝેઇક મોડેલ જ્યારે મેં તમને ભણાવ્યું ત્યારે એની અંદર ઘાટા ટપકા દોરીને દેખાડ્યા હતા કોલેસ્ટ્રોલ. બરોબર, તો કોષ રસપટલમાં તમને કોલેસ્ટ્રોલ જોવા મળશે. પછી કોલેસ્ટ્રોલ બીજું તમને ક્યાં જોવા મળે? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવના નિર્માણમાં. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવના નિર્માણમાં તમને કોલેસ્ટ્રોલ જોવા મળે. બરોબર, કોલેસ્ટ્રોલ ક્યાં જોવા મળે છે? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવના નિર્માણમાં જોવા મળે. અને એની સિવાય પિત્તક્ષારોની અંદર હોય. પિત્તક્ષારોના માં હોય છે. કોલેસ્ટ્રોલ ક્યાં જોવા મળશે? પિત્તક્ષારોની અંદર તમને જોવા મળશે. એટલે બહુ પિત્તક્ષારો જે કોલેસ્ટ્રોલ ધરાવતો હોય તેની અંદર કોલેસ્ટ્રોલની પથરી બની જાય. બરોબર, તો એ પિત્તાશયની પથરી તરીકે ઓળખાય છે. કેવી રીતે ઓળખાશે? પિત્તાશયની પથરી. જે વ્યક્તિની અંદર બહુ કોલેસ્ટ્રોલ હોય પિત્તક્ષારોની અંદર, બરોબર, પિત્તક્ષારોમાં જેમાં બહુ કોલેસ્ટ્રોલ રહેલું હોય તો એ કોલેસ્ટ્રોલ ધીરે ધીરે જમા થઈને પિત્તાશયમાં શું બનાવી દે? પથરી બનાવી દે. કોલેસ્ટ્રોલની પથરી પણ બની શકે. રેડી? કહેવા શું માંગે છે કે વ્યુત્પન્ન લિપિડનો એક એક્ઝામ્પલ છે સ્ટેરોલ. સ્ટેરોલ શું છે? તો કે એવા હાઇડ્રોકાર્બન છે જે રિંગ સ્વરૂપે હોય. દાખલા તરીકે આ રિંગ સ્વરૂપે રહેલા હાઇડ્રોકાર્બન. બરોબર,
ઈ કોલેસ્ટ્રોલનું બંધારણ મેં તમને દોરીને દેખાડ્યું અને ઈ કોલેસ્ટ્રોલ જે છે ઈ શેમાં જરૂરી છે? વિટામિન ડી ના સંશ્લેષણમાં જરૂરી છે, કોષરસ પટલના નિર્માણમાં જરૂરી છે, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવના નિર્માણમાં જરૂરી છે અને પિત્ત ક્ષારોના નિર્માણમાં જરૂરી છે. કયા કયા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ? દાખલા તરીકે ઈસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે, ટેસ્ટોસ્ટેરોન, એ બધાનું નિર્માણ કોલેસ્ટ્રોલ કરે. બરોબર? કોલેસ્ટ્રોલનું નિર્માણ કોલેસ્ટ્રોલ જે છે એ શેમાં જરૂરી છે? ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવ બનાવવા હોય ને તો ઈ જરૂરી છે. વિટામિન ડી એના સંશ્લેષણમાં કોલેસ્ટ્રોલ જરૂરી છે અને વિટામિન ડી પાછું કેલ્શિયમના શોષણમાં જરૂરી છે. બરોબર? વિટામિન ડી પાછું કોના શોષણમાં જરૂરી છે? કેલ્શિયમના શોષણ. બરોબર? એટલે જે વ્યક્તિની અંદર કોલેસ્ટ્રોલ ન હોય એની અંદર વિટામિન ડી નું નિર્માણ હરખું નહીં થાય અને વિટામિન ડી નું જેની અંદર નિર્માણ ખરાબ રીતે થશે એની અંદર કેલ્શિયમનું શોષણ પાછું સારી રીતે થાય નહીં. બરોબર? પછી એક બીજી વાત છે કે આપણી ત્વચા જે હોય, આપણી ત્વચા એની અંદર કોલેસ્ટ્રોલ ક્યાં સ્વરૂપે રહેલું હોય? 7 હાઇડ્રોક્સી કોલેસ્ટ્રોલ સ્વરૂપે રહેલું હોય. ક્યાં સ્વરૂપે રહેલું હોય? 7 હાઇડ્રોક્સી કોલેસ્ટ્રોલ સ્વરૂપે રહેલું હોય. એની ઉપર જ્યારે સૂર્યના કિરણો પડે, ત્વચાની ઉપર જ્યારે સૂર્યના કિરણો પડે ત્યારે ઈ 7 હાઇડ્રોક્સી કોલેસ્ટ્રોલ જે છે ઈ શેમાં ફેરવાય છે? વિટામિન ડી માં ફેરવાય. શેમાં ફેરવાય? વિટામિન ડી માં. એટલે સૂર્યના કિરણો જ્યારે ત્વચા ઉપર પડે ત્યારે 7 હાઇડ્રોક્સી કોલેસ્ટ્રોલ જે ત્વચાની અંદર રહેલું છે તે વિટામિન ડી માં ફેરવાય છે અને ઈ વિટામિન ડી પાચન તંત્ર ઉપર જઈને કેલ્શિયમનું શોષણ વધારે છે. ખ્યાલ આવ્યો? એટલે સૂર્યપ્રકાશમાં રહેવાથી હાડકાં મજબૂત થાય એવું કહે છે. એ કઈ રીતે? તો કે સૂર્યપ્રકાશમાં રહેવાથી ત્વચા જે છે એની ઉપર સૂર્યના કિરણો પડે એટલે ઈ સૂર્યના કિરણો વિટામિન ડી નું નિર્માણ કરાવે. કનામાંથી કરાવે? 7 હાઇડ્રોક્સી કોલેસ્ટ્રોલ માંથી. બરોબર? એટલે સૂર્યના કિરણો ત્વચા ઉપર પડવાથી 7 હાઇડ્રોક્સી કોલેસ્ટ્રોલ શેમાં ફેરવાઈ ગયો? વિટામિન ડી માં. ઈ વિટામિન ડી ક્યાં જશે? આંતરડામાં જશે. આંતરડામાં જઈને શેનું શોષણ કરાવશે? કેલ્શિયમનું શોષણ કરાવશે. આપણે જે ખોરાક ખાધો હોય ને એમાંથી. બરોબર? અને ઈ કેલ્શિયમ જે છે હાડકામાં જમા થવાથી હાડકા જે છે આપડા મજબૂત બને છે. બરોબર? તો આવી આખીની પાછળ થિયરી છે. રેડી? તો આ થઈ ગયું તમારું કોલેસ્ટ્રોલ. પછી બીજો વ્યુત્પન્ન લિપિડ છે પ્રોસ્ટાગ્લેન્ડિન. હવે આને ભૂસી નાખું. બીજો વ્યુત્પન્ન લિપિડ કયો છે? પ્રોસ્ટાગ્લેન્ડિન છે. તો આપણે એની વિશે વાત કરી લઈએ. પ્રોસ્ટાગ્લેન્ડિન વિશે વાત કરી લઈએ. બીજો વ્યુત્પન્ન લિપિડ કયો છે? પ્રોસ્ટાગ્લેન્ડિન. તો પ્રોસ્ટાગ્લેન્ડિન એ એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. એક પ્રકારનો શું છે? અંતઃસ્ત્રાવ છે. પ્રોસ્ટાગ્લેન્ડિન એ એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. બરોબર? જે લિપિડમાંથી નિર્માણ પામે છે. કેમાંથી નિર્માણ પામે છે? લિપિડમાંથી. અથવા એમ બોલાય કે એરેકિડોનિક એસિડમાંથી બને છે. શેમાંથી બને છે? એરેકિડોનિક એસિડમાંથી. એરેકિડોનિક એસિડમાંથી બને છે. આ એરેકિડોનિક એસિડ શું છે? એક પ્રકારનો ફેટી એસિડ છે ને. એરેકિડોનિક એસિડ એક શું છે? એક પ્રકારનો ફેટી એસિડ. તો ફેટી એસિડમાંથી બનતો અંતઃસ્ત્રાવ છે પ્રોસ્ટાગ્લેન્ડિન. બરોબર? પ્રોસ્ટાગ્લેન્ડિન શું છે? ફેટી એસિડમાંથી બનતો અંતઃસ્ત્રાવ છે અને પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે ઈ એલર્જીક રિએક્શનમાં મહત્વનો ભાગ ભજવે છે. એલર્જીક રિએક્શનમાં ભાગ ભજવે છે. એલર્જીક રિએક્શનમાં ભાગ ભજવે છે. બરોબર? પ્રોસ્ટાગ્લેન્ડિન શેમાં ભાગ ભજવે? એલર્જીક રિએક્શનમાં ભાગ ભજવે છે. એની સિવાય એ રુધિરવાહિનીનું શું કરાવે છે? વિકોચન કરાવે છે. રુધિરવાહિનીનું વિકોચન કરાવે છે. રુધિરવાહિનીનું શું કરાવે? વિકોચન. અને જે વ્યક્તિને શ્વાસની બીમારી હોય એની અંદર શ્વાસવાહિકાનું સંકોચન કરાવે છે. શ્વાસવાહિકાનું શું કરાવે છે? સંકોચન કરાવે છે. શ્વાસવાહિકાનું શું કરાવે? સંકોચન. એટલે બ્રોન્કોકન્સ્ટ્રિક્શન કરાવે. બરોબર? અને બીજું એ શું કરે છે? પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે તમને ખ્યાલ હોય તો મેં તમને ત્રીજું ચેપ્ટર 12 માં જ્યારે ભણાવ્યું ત્યારે એની અંદર એક આવે છે કે ભાઈ શુક્રાશય હોય ને, શુક્રાશય. તો શુક્રાશયનો જે સ્ત્રાવ હોય એની અંદર એ પ્રોસ્ટાગ્લેન્ડિન રહેલા હોય. એની અંદર શું રહેલા હોય છે? પ્રોસ્ટાગ્લેન્ડિન રહેલા હોય છે. શુક્રાશયના સ્ત્રાવની અંદર શું રહેલા હોય છે? પ્રોસ્ટાગ્લેન્ડિન. અને એ પ્રોસ્ટાગ્લેન્ડિન શું કાર્ય કરે છે? એ પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે એ ગ્રીવાના શ્લેષ્મને પાતળું કરે છે. ગ્રીવાના શ્લેષ્મને શું કરે છે? પાતળું બનાવે છે. ગ્રીવાનું જે શ્લેષ્મ હોય ને ગર્ભાશયની અંદર જે ગ્રીવા છે ઈ ગ્રીવાની અંદર જે શ્લેષ્મ છે એને શું બનાવે છે? પાતળું બનાવે છે. તો જ્યારે તમને માનવ પ્રજનન તંત્ર ભણાવ્યું ત્યારે એની અંદર તે પ્રોસ્ટાગ્લેન્ડિન ની વાત તમને કરી હતી કે શુક્રાશયમાંથી જે પદાર્થોનો સ્ત્રાવ થાય છે એની અંદર પ્રોસ્ટાગ્લેન્ડિન હોય. ઈ પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે એ ગ્રીવાના શ્લેષ્મને શું બનાવે છે? પાતળું બનાવે છે. અને ગ્રીવાનું શ્લેષ્મ પાતળું થાય એટલે શુક્રકોષો જે છે ઈ ગર્ભાશયમાં આસાનીથી આગળ ગતિ કરી જાય છે. ક્લિયર છે? તો આ વાત કરી મેં તમને પ્રોસ્ટાગ્લેન્ડિનની. ક્લિયર થઈ ગયું? તો આપણે વાત કરી લિપિડના પ્રકાર. લિપિડના 3 પ્રકાર છે: સાદા લિપિડ, જટિલ લિપિડ અને વ્યુત્પન્ન લિપિડ. સાદા લિપિડના એક્ઝામ્પલ છે ટ્રાઇગ્લિસરાઇડ, મીન, ક્યુટીન અને સુબેરિન. બરોબર? જટિલ લિપિડના એક્ઝામ્પલ અહીંયા દેખાતા ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ અને સ્ફિન્ગોલિપિડ.
અને વ્યુત્પન્ન લિપિડના એક્ઝામ્પલ હમણાં આગળ લખ્યું હતું, એક લખ્યું હતું સ્ટેરોલ, એમાં એક્ઝામ્પલ હતું કોલેસ્ટેરોલ, અને બીજું તમને ભણાવ્યું પ્રોસ્ટાગ્લેન્ડિન. બરોબર. હવે આ જે ટ્રાઇગ્લિસરાઇડ છે ને એની વિશે ખાલી એક વાત કરવાની છે, ઈ પછી આ તમારો ટોપિક પૂરો થઈ જશે. બરોબર. ટ્રાઇગ્લિસરાઇડ એ સાદા લિપિડ છે. ટ્રાઇગ્લિસરાઇડ શું છે? સાદા લિપિડ છે, અને એ બે સ્વરૂપે હોય છે. કેટલા સ્વરૂપે હોય? બે સ્વરૂપે હોય. ટ્રાઇગ્લિસરાઇડ એ સાદા લિપિડ છે, એની બે સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે હોઈ શકે અને પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે છે. બરોબર. ટ્રાઇગ્લિસરાઇડ જ્યારે ઘન સ્વરૂપે હોય ત્યારે એમ કહેવાય કે એનું ગલન બિંદુ કેવું હોય છે? ગલન બિંદુ કેવું હોય? ઊંચું હોય છે. ઊંચું હોય છે. ટ્રાઇગ્લિસરાઇડ જ્યારે ઘન સ્વરૂપે હોય ત્યારે એમ કહેવાય કે એનું ગલન બિંદુ કેવું છે? ઊંચું. દાખલા તરીકે ઘી. દાખલા તરીકે ઘી અને માખણ. ઘી અને માખણ. ઘી અને માખણ એ ઘન સ્વરૂપે રહેલા હોય ને ઘણીવાર. બરોબર. તો ઘી અને માખણનું ગલન બિંદુ કેવું છે? ઊંચું છે. બરોબર. ઓરડાના તાપમાને ઘી કેવું હોય? ઘન હોય. અને માખણ કેવું હોય? ઘન હોય. બરોબર. તો ટ્રાઇગ્લિસરાઇડ એ ઘન ચરબીનું એક્ઝામ્પલ હોઈ શકે. અને ટ્રાઇગ્લિસરાઇડ પ્રવાહી સ્વરૂપે એક્ઝામ્પલ હોય તો ઈ છે તેલ. બરોબર. ઈ છે તેલ. દાખલા તરીકે જિંજેલી તેલ. દાખલા તરીકે જિંજેલી તેલ, કોપરેલ તેલ. બરોબર. બીજું કોઈ પણ તેલ, તમે સોયાબીન તેલ લઈ લો. બરોબર. સનફ્લાવર ઓઇલ લઈ લો, કોકોનટ ઓઇલ લઈ લો તમે. પછી આની વાત કરો આપણે ગ્રાઉન્ડનટ ઓઇલ લઈ લો. કોઈ પણ પ્રકારના તેલ. બરોબર. જે ઓરડાના તાપમાને કયા સ્વરૂપે જેનું ગલન બિંદુ કેવું હોય? ગલન બિંદુ કેવું હોય? ગલન બિંદુ નીચું હોય. જેનું ગલન બિંદુ નીચું હોય અને ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે. ઓરડાના તાપમાને કેવા હોય? પ્રવાહી સ્વરૂપે હોય. બરોબર. તો આ આપણે ટ્રાઇગ્લિસરાઇડ ની વાત કરીએ છીએ. ટ્રાઇગ્લિસરાઇડ બે સ્વરૂપે હોઈ શકે. ઘન સ્વરૂપે હોઈ શકે, પ્રવાહી સ્વરૂપે હોઈ શકે. ઘન સ્વરૂપે હોય ત્યારે એનું ગલન બિંદુ કેવું હોય છે? ઊંચું હોય છે. દાખલા તરીકે ઘી ને માખણ. બરોબર. અને પ્રવાહી સ્વરૂપે હોય એટલે કે તેલ. અને આમાં મેં તમને ટેક્સ્ટબુકમાં ખાલી એક જિંજેલી તેલ જ આપ્યું છે. તમે કોઈ પણ તેલ લઈ શકો. સિંગ તેલ, કોપરેલ તેલ, સનફ્લાવર તેલ, પામ તેલ, કોઈ પણ તેલ તમે લ્યો તો એ પ્રવાહી સ્વરૂપે હોય ત્યારે એનું ગલન બિંદુ કેવું હોય? નીચું હોય. અને ઓરડાના તાપમાને કયા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે હોય છે. ક્લિયર છે? તો આ થયું તમારું ટ્રાઇગ્લિસરાઇડ કોર્સ. બરોબર. તો આજે મેં તમને શું ભણાવ્યું? આજે મેં તમને લિપિડનો ટોપિક ભણાવ્યો. ટેક્સ્ટબુક નું પણ કરાવ્યું છે, ટેક્સ્ટબુક ની થોડું બહારનું પણ બધું કરાવ્યું છે. ક્લિયર? આની પછીના વિડિયોની અંદર હું તમને શું ભણાવીશ? વિષમ ચક્રીય સંયોજનો વિશે ભણાવીશ, નાઇટ્રોજન બેઝ વિશે ભણાવીશ, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વિશે ભણાવીશ. બરોબર. કે ભાઈ આપણે જૈવિક અણુ ભણીએ છીએ. જૈવિક અણુની અંદર આપણે એમિનો એસિડ વિશે વાત કરી, પછી આપણે લિપિડ વિશે આજે વાત કરી છે. આની પછીના વિડિયોની અંદર હું તમને વિષમ ચક્રીય નાઇટ્રોજન યુક્ત સંયોજનો ભણાવીશ, તમને ન્યુક્લિયોસાઇડ ભણાવીશ, ન્યુક્લિયોટાઇડ ભણાવીશ. બરોબર. આ બધી વસ્તુની આપણે ચર્ચા કરશું. ઓકે. તો આશા રાખું છું તમને આ વિડિયો સમજાણો હશે. નિરાતે 2-3 વાર વિડિયોને જુઓ. ખાલી એક પેરાગ્રાફ તમને ટેક્સ્ટબુક નો કરાયો છે, પણ એમાં થોડું બહારનું પણ વધારે પડતું છે, એટલે શાંતિથી વિડિયોને જોજો. ઓકે. બેસ્ટ ઓફ લક.